તમારી દ્રષ્ટિએ જીવન એટલે શું? વાહ! મારી દ્રષ્ટિએ જીવન એટલે પ્રવાસનું સ્થળ. હવે આપણે ક્યાંક ટ્રાવેલિંગ માટે જઈએ ને તો લેણું, દેવું, ઘરની જવાબદારી બધું જ ભૂલી જઈએ અને એ જગ્યાને જ માણીએ, એ સફરની જ મજા લઈએ. તો આ જીવન જ છે. તમારું જન્મ થયો અને તમે મરણ સુધી જવાના છો, તો જન્મને એવી રીતે જુઓ કે તમે કોઈ સફરમાં જઈ રહ્યા છો અને મરણને એ રીતે જુઓ કે તમે ત્યાંથી પરત ફરી રહ્યા છો. બંનેને સ્વીકારો. તમે પૃથ્વી પર, આ ધરા પર અહીં અવતર્યા છો. જન્મદિવસને ધરા અવતરણ કહેવાય. તો તમે આ ધરા ઉપર અવતરી રહ્યા છો, તો એનો અર્થ તમે આ સફરમાં આવી રહ્યા છો. આ પ્રવાસ સ્થળ ઉપર તમે પ્રવાસી છો અને મુલાકાત લેવા માટે આવી રહ્યા છો. એક ના એક દિવસ જવાનું છે. હા, એક દિવસ આ પ્રવાસને માણીને તમારે જતું રહેવાનું. કોઈ બીજી ધરા પર બીજા જન્મ લઈને. તો આ તમે એક મુલાકાતી છો, આ પ્રવાસ સ્થળ પર આવ્યા છો ને આ પ્રવાસને માણવાનો છે. તમે ઘડીક બધું ભૂલી જાઓ, થોડાક વર્ષો માટે અને આ પ્રવાસી લાઈફ જીવન પ્રવાસ સ્થળ સમજીને જીવી જુઓ, કેવી મજા આવે છે. પછી આ પોડકાસ્ટના કમેન્ટ કરજો કે નહીં મજા આવી ખરેખર. તો આ એક પૃથ્વી એ ધરા ધરા એ પ્રવાસનું સ્થળ છે ને આપણે પ્રવાસી છીએ. તો હું જીવન એટલે પ્રવાસનું સ્થળ સમજુ છું. એક એક અવસર સમજુ છું કે આપણે માણવો જોઈએ. અમી, આજનું બાળક જ્યારે એમ કે પપ્પા તને નહીં સમજાય, મમ્મી તને નહીં સમજાય, તો એ મા બાપ ઉપર શું વીતતી હશે? 100%. પહેલા તો છે ને આવું વાક્ય માતા-પિતાને બહુ હર્ટ કરતું હોય ને હર્ટ ક્યારે કરે? જ્યારે એના હાથમાં જ રમેલું બાળક એને મોઢા ઉપર કંઈક એવા શબ્દો મારે કે એને પાછળના 20 વર્ષ યાદ આવી જાય. કે બાળકને મેં જ્યારે તેડ્યો તો એનો પહેલો દિવસ હતો હોસ્પિટલમાં અને મેં કેટલા સપના જોયા હતા કે આ બાળકને હું આવા સંસ્કાર આપીશ, હું આવી રીતે ભણાવીશ, એના સપના પણ હું જોઈશ ને એને પણ પહેલું પ્રાધાન્ય આપીશ, પણ આ વ્યક્તિને હું એટલું સંસ્કારી ને એટલું જોરદાર બનાવીશ, છોકરી હોય કે છોકરો, કે એ મારો ક્યારેય વિશ્વાસ નહીં તોડે, એ મને સમજશે, હું એને સમજીશ ને અમે બંને બહુ સુંદર જીવન જીવશું. એ રીતના મા બાપના સપના હોય એટલે એને તો પહેલા એ પહેલો દિવસ યાદ આવી જાય. કે આને મેં કેટલી કેટલી અડચણો સાથે દેવું કરીને કે પછી અઘરામાં અઘરી પરિસ્થિતિ સાથે લડીને આને મેં ભણાવ્યો છે અને મોટો કર્યો છે. અને એ જે બોલે છે ને, જે શબ્દો, એ શબ્દો માં એમ કહે છે કે મારા માતૃભાષા કેમ કહેવાય? આપણે જે પહેલા શીખ્યા હોય ને, પહેલા મ શબ્દ શીખીએ ને પછી માં બોલીએ, તો એ મ બોલાવવા વાળું કોણ? એને ભાષા શીખવાડવા વાળું કોણ? માતા. તો આ ઈ જ ભાષાથી આ વેણ વાગે ને ત્યારે માતાને એમ થાય કે આને મેં ભાષા આપી ને એ ભાષાથી જ મને મારે છે. એક વાત કહું તો જ્યારે એક મા-બાપ હોય એ ઘણી બધી અડચણો સાથે પુત્રને મોટો કરે અને એના જીવનમાં મેં એક પેલી સ્કીન વાળી વાત કરી કે એને કાપા મારે એની સ્કીન સાથે. તો એ ઘટનાઓ એને યાદ આવે કે આની આ જ સ્કીન સાચવવા માટે મેં કેટલી અડચણ અને એ સ્કીનને ગમે તેમ બગાડે છે, વ્યસન તરફ જાય છે. પછી મા-બાપ એને છૂટ્ટો મૂકી દે કે હવે તું તારી રીતે કરી જાણે. હવે તને અમે સગવડ તો માનો કે મા-બાપ લાઈટ બિલ ભરતા હોય કે પછી ઘરને સાચવતા હોય, કરિયાણું ટાઈમે આવી જાતું હોય, પુત્રની બધી સગવડો પૂરી થતી હોય, એ બધું અટકી જાય પછી મા-બાપ એને શીખવવા માટે. પછી પુત્રને ભાન પડે, એના દીકરાને ભાન આવે. સારું આ બધું તો મફતમાં મને મળતું હતું ને ટાઈમે પાછું મળતું ને ક્યારેય મને અડચણ નથી પડી આ વસ્તુમાં. અને હવે અડચણ પડે છે એનો અર્થ ક્યાંક ને ક્યાંક આ સગવડો મારા માતા-પિતા પૂરી પાડતા હતા. પછી એનામાં સમજણ આવે કે મારા માતા-પિતાને આવું ન બોલવું જોઈએ. એટલે જેણે ભાષા આપી અને જેણે જન્મ આપ્યો ને, એને ક્યારેય એવા વેણ કે એવા શબ્દો નહીં કહેવાના કે એને પાછળના 20 વર્ષ યાદ આવી જાય. એક જ પરિવારની અંદર 4 થી 5 જણા મેજોરિટી હોય છે બધી જગ્યા ઉપર, છતાં પણ સુખ અને શાંતિ કેમ નથી હોતી? હા, આ બહુ સરસ પ્રશ્ન અને અત્યારે લગભગ આ ઘરે-ઘરે આ ઘટના છે. અને એવું કહે છે કે વાહ! ઘર હોય ત્યાં વાસણ ખખડે ને જતું કરે છે ઝઘડો. પણ એવું ના હોય. તમે સિચ્યુએશન ઝઘડાનું સોલ્યુશન નહીં લાવો. ઝઘડો ઉદ્ભવે છે ક્યાંથી ને ઈ જ કારણ શોધો. એટલે ઈ કારણ તમે દફનાવી દેશો એટલે ઝઘડો જ નહીં થાય. સોલ્યુશન નથી શોધવાનું. એ ઝઘડો ઉદ્ભવે જ નહીં ને એ વસ્તુ શોધો. પહેલા તો તમે કલ્ચર જુઓ એકબીજાનું. કે પપ્પા છે, ભાઈ છે, દીદી છે, મમ્મી છે ને હું છું. આ 5 જણ થયા. તો ઝઘડો કોના કારણે થાય છે? તો કે ભાઈ નવું પાત્ર આવ્યું એના કારણે.
કારણ કે ઘણીવાર ઘરમાં નવું પાત્ર આવે, બહારનું કલ્ચર હોય. આપણે તો સાથે મોટા થયા છીએ એટલે આપણું કલ્ચર એક સરખું જ હોવાનું છે. એકબીજામાં સમજણેય છે, કઈ રીતે જીવન જીવવાનું છે ને કોને શેની જરૂર છે. તો નવું પાત્ર આવે ને એને વાર લાગે આપણા ઘરમાં સેટ થતા. અને આ જે નવા પાત્રને તમે અલગ રીતે જોવો અને તમારા કલ્ચરમાં પરાણે બેસાડવાના પ્રયત્ન કરો, તો હવે પઝલ હોય ગોળ ને એમાં તમે ચોરસ ટુકડો બેસાડો તો ન બેસે. ન તો બેસે. આ એક કલ્ચર જુદું આવે છે પરિવારમાં બેસવા, તો તમારે એને જગ્યા આપવાની છે થોડીક. જગ્યા આપવાની છે અને સમય આપવાનો છે કે એ સેટ થઈ શકે. તમે સમયને જગ્યા નહીં આપો તો ઝઘડાઓ થશે. તો આ એક કારણ આ પણ છે કે ઝઘડો ઉદ્ભવે છે. પછી ઝઘડો ઉદ્ભવે છે તો એનું સોલ્યુશન શોધો છો, તો અંદર જ સોલ્યુશન હોય કે એ વ્યક્તિને શું જોઈએ છે. તો એને સમજાવો. અને પહેલાં તો ગુસ્સાથી ને શબ્દોથી નહીં. એને સુંદર મૌન પહેલાં બેસાડો. શાંતિ ઘરમાં હશે તો બધાને સમય મળશે અને બધાને ધીમે 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 કરીને પ્રેમથી સમજાવો કે ભાઈ એને શેની જરૂર છે. તો કે આ તો હા પહેલાં એને એ સગવડ પૂરી પાડો પછી આપણે. પછી આવું તમે સમજી જાશો, બધાના કલ્ચરને તમે સમજશો એટલે ધીમે ધીમે એ ઝઘડાઓ પતતા જાય છે. એટલે ઘરમાં જ કારણ હોય ને ઘરમાં જ જવાબ હોય ને ઘરમાં જ સોલ્યુશન હોય, પણ આપણે વાર લાગી જાય છે શોધતા. એનું કારણ એ છે કે આપણે ગુસ્સાને વધારે સમય આપી દઈએ છીએ ને જેવું તેવું બોલી દઈએ છીએ ને પછી માફી માંગીએ છીએ. પણ જેવું તેવું બોલતા પહેલાં જે શબ્દ ગાળ કે શબ્દ કોઈ હોય અહીંયા સુધી આવે તો પહેલાં એને દફનાવી દેવાય કે હા હા નવું કલ્ચર છે ને મારે સમજવું જોઈશે, એના પર અભ્યાસ કરવો જોઈશે. ડાયરેક્ટ આવા વેણ ન સંભળાવાય. તો અને ત્યારે તમારામાં સમજણ હશે એને સમજવાની, તો બધું ઓકે થઈ જશે પછી. તો હવે તમે સમાજ વિશે કંઈક કહો, કારણ કે આજની દુનિયામાં એમ છે કે સમાજ આમ કહેશે, સમાજ તેમ કહેશે, સમાજને નહીં ગમે, સમાજને ગમે એવું જ કરવાનું છે. એટલે સમાજ વિશે કંઈક કહો. અત્યારે આ સમાજને પેલી પ્રાયોરિટી, મા બાપને નહીં સમાજને પેલી પ્રાયોરિટી આપતા હોય. પણ હું તો કહું છું કે સમાજ તમને ડગલે ને પગલે કામ આવતો હોય ને તો જ સમાજ શું કહેશે વિચારવાનું. કારણ કે તમે કોઈ નવો સાહસ કરો છો, બિઝનેસ ક્ષેત્રે તમે કોઈ નવો સાહસ કરો છો અને એમાં સમાજ રોકાણ કરતો હોય તો તમારે સમાજનું વિચારવાનું. તમે તમારી દીકરીના લગ્ન કરો છો અને સમાજ ભેગો મળીને તમને લાખો રૂપિયા આપે છે કે ભાઈ તું જમણવાર જોરદાર કર, દીકરી માટે અમે ઊભા છીએ, જેટલો ખર્ચો થાય અમે ફોડી લઈશું, એને જોઈએ એવા ચણિયાચોળી અપાવ. સમાજ આટલી જવાબદારી લેતો હોય તો તમારે વિચાર કરવાનો કે સમાજના રિવાજો કેવા છે એ અમે પહેલાં રાખીએ, કારણ કે સમાજ જ ઊભો છે પૈસા ટકે બધી રીતે. પછી 5-10 વર્ષ પછી દીકરીને પ્રશ્ન થાય ઘરમાં કે કંઈ ઝઘડો થાય ને દીકરી પાછી આવવાની હોય અને સમાજે તમને લાખો રૂપિયાની સગવડ કરી દીધી હોય લગ્નમાં, અને પછી સમાજ પાછો ઊભો રહેતો હોય ભાઈ દીકરીને શું વાંધો છે આપણે સાથે મળીને સમજણ લઈએ. તે 5 વર્ષ પછી પણ સમાજનો દરેક વ્યક્તિ ત્યાં હાજર હોય ને દીકરીને સરસ રીતે સમજાવે અને એના પ્રશ્નો દૂર કરે તો જ સમાજને વચ્ચે લાવવાનો. બાકી સમાજને પાટું મારી દેવાનું, હું તો મારી ભાષામાં કહું છું. કારણ કે સમાજ છે ને હંમેશા સલાહુ દેવા આવતો હોય છે. હંમેશા આપણી પરિસ્થિતિ સાથે, આપણા સંઘર્ષો સાથે આપણે લડવાનું હોય છે. રોકાણ આપણે કરવાનું હોય છે, નફો આપણે મેળવવાનો હોય છે. તો સમાજને વચ્ચે હું તો લાવવાનો જ. અત્યારે તો મા બાપ એ હદ સુધી પહોંચી ગયા છે કે છડા દીકરી માટે લેતા હોય, પાયલ દીકરી માટે લગ્નમાં લેતા હોય તોય સમાજને સાઈઝ પૂછે, સમાજને પહેરવાના છે કે દીકરીને. એટલે આ રિવાજો ને આ પરંપરાઓ સમાજ ઊભો કરે છે. જીવન તમારે જીવવાનું છે, વેવાઈ સાથે તમારે બેસવાનું છે, દીકરી દીકરાને પોતાનું સ્વભાવ અને વ્યક્તિત્વ સમજવાનું છે. એકબીજાને ઘરે આવરો જાવરો કરવાનો, વાનોળો ખાવા જ ખાલી સમાજમાં જવાનું છે ને સમાજ એ છે ખાલી દાળના વાંક કાઢવા વાળો. જમણવારમાં શું ખામી હતી એ કહેવા વાળો, છોકરા છોકરીને દૂરથી જોઈને જજ કરવા વાળો આ સમાજ છે. એની કોઈ લાયકાત નથી. એ ક્યારેય તમારું સારું નથી વિચારવાનું. સારું વિચારશે તો પોતાનું કે આનામાંથી અમે શું એવું ખેંચી લઈએ. એટલે હંમેશા પોતાના સુધી પોતાના વિચારો રાખો. સમાજ તમને પૈસા ટકે, આર્થિક રીતે, માનસિક રીતે બધે સહયોગ આપતો હોય ને તો જ સમાજનું વિચારો. પરિવારની અંદર એક ડર હંમેશા એવો સતાવતો હોય, અને એ પેરેન્ટ્સ એના બાળકોને વારંવાર આવું કે તું આમ ન કર, લોકો શું કહેશે, તું આમ ન કર, લોકો શું કહેશે, તું આમ ન કર, લોકો શું કહેશે. તો એના વિશે તમારું શું કહેવું છે?